નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમારા નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ચહેરાથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. ચહેરા કુમાર શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત કુકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં શહેરા તાલુકામાંથી કુલ 12 સંચાલકો સ્પર્ધામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગર, મામલતદાર શહેરા ધર્મેન્દ્ર પટેલ, મેહુલ પારેખ, નાયબ મામલતદાર પરિતાબેન સોની તેમજ તાલુકા મામલતદાર કચેરી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં કુકિંગ મૂલ્યાંકનમાં વિવિધ ગુણવત્તાયુક્ત આહારની સાથે મિલેટ અનાજ તેમજ વિવિધ શાકભાજી અને સંતુલિત આહારના માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. પ્રથમ સ્પર્ધકને 5,000, દ્વિતીય સ્પર્ધકને 4,000 અને તૃતીય સ્પર્ધકને 3,000ની રકમ પ્રોત્સાહન તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રસિંહ સોલંકી અને આચાર્ય કુમાર શાળા અહેમદ ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આજરોજ છેરા તાલુકા કક્ષાના કુકિંગ કોમ્પિટિશન પીએમ પોષણ યોજના અંતર્ગત યોજાયેલું હોય તેનું આયોજન કુમાર શાળાએ થયેલું છે શહેરની અંદર. તેમાં 12 પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે. અલગ અલગ વાનગીઓનું ડિસ્પ્લે કર્યું છે. બધા પાર્ટિસિપન્ટે ખૂબ સારી વાનગીઓ બનાવી. એક જ પ્રકારના રો મટીરિયલમાંથી અલગ અલગ કઈ રીતે અલગ વાનગીઓ બનાવી શકે, તેને કઈ રીતે ડેકોરેટ કરી શકે તે બહુ સારી રીતે આજે ડિસ્પ્લે કરેલું છે. તેમાં જે ઇવેલ્યુએશનની ટીમ હતી એમને બી બહુ ટફ ટાઈમ હતો કે કઈ રીતે આને નંબરિંગ આપવું, પરંતુ બી કોમ્પિટિશનના ભાગરૂપે 1, 2 ને 3 નંબર આપીને જે સારી વાનગી હતી અને જેની પોષણ ક્ષમતા વધારે હોય, જેનું કુકિંગમાં મિનિમમ ન્યુટ્રિશન ડેફિશિયન્ટ થઈ જાય એ ટાઈપની મેથડ એને ધ્યાનમાં રાખીને 1 થી 3 નંબર આપીને આપણે એને પ્રોત્સાહિત કરેલા છે અને બહુ સારી રીતે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન આજે થયું છે. સર, તમે ટેસ્ટ કર્યું તો કેવું લાગ્યું? સર, ટેસ્ટ કર્યું મેં ખુદ ટેસ્ટ કર્યું. મામલતદાર સાહેબની ટીમ સાથે અમે બધાએ ટેસ્ટ કર્યું અને ખૂબ સારી વાનગીઓ બનાવેલી છે. મુખ્યત્વે તો જોઈએ તો રાગીના લાડુ પ્રકારની જે વસ્તુઓ છે, જે આપણે મિલેટ યર 2024 આપણે સેલિબ્રેટ કર્યું અને હાલમાં મિલેટ ડિકેડ તરીકે યુએને બી રેકગ્નાઇઝ કરેલું જે દાયકો ચાલે છે, એ ટાઈમે ખૂબ ન્યુટ્રિશનયુક્ત એનેમિયા જેવી વસ્તુને ફાઇટ કરી શકે એવા આપણા લોકલ ટ્રેડિશનલ મિલેટ્સ છે, એનો ઉપયોગ કરીને આટલી ટેસ્ટી વાનગીઓ બનાવી શકે એ બી મને આજે આ કોમ્પિટિશનમાં ટેસ્ટ કરીને વધારેની જાણકારી મળી છે. આપનું નામ નોંધો. ડૉક્ટર ભાર્ગવ ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારી, ગોધરા પંચમહાલ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.